જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ગાલા સેગમેન્ટ 1નો વિભાગ સી જોઈએ. પહેલા છે સમાનાર્થી શબ્દ, એમાં જોઈએ વૃદ્ધ તો ઘરડું અને જરઠ. બીજો પ્રશ્ન નારી સ્ત્રી અને અબલા. ત્રીજું ગોઠિયો મિત્ર અને ભાઈબંધ. ચોથું વસુધા તો ધરતી અને પૃથ્વી. પાંચમું રેતી તો વેળો અને સકિતા. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ, એમાં છઠ્ઠું સેલ્વી નિર્દોષ હતી, સેલ્વી દોષિત ન હતી. સાતમું વનમાં જવાનો વિચાર યોગ્ય છે, વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. આઠમું ગામના ડાહ્યા લોકો ન્યાય કરે છે, ગામના ડાહ્યા લોકો અન્યાય કરતા નથી. નવમું અટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, અટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. 10 શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, અશક્યતાના દ્વાર ખખડાવી જુઓ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગિરી એટલે કે અથવા તો પર્વતને ધારણ કરનાર તો ગિરિધર. 12મો રાંધવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાયું છે તે આંધણ. પછી ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે વાગોળવું. પછી વારે વારે યાદ કરવું તો રટણ. પછી છે તળપદા શબ્દ, પહેલું છે વાઘા તો વસ્ત્રો અને પોશાક. પછી છે સમંદર તો સમુદ્ર. પછી છે સાચી જોડણી ચિત્રો તો ચીથરું. પરિચિતિ તો અપરિચિત. પછી છે ઉત્તર કૌંસમાં આપેલા સૂચના પ્રમાણે કરતો. પહેલું છે યોગ્ય વિશેષણ લખવાનું છે. પેલી પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે તો પરમેશ્વર સાકર જેવો મીઠો છે. 20મો પ્રશ્ન ભાવ અને વિચાર અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે, વાક્ય વિશેષણ શોધો તો અદ્ભુત. પછી 21 મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, નિપાત લખવાનો તો. 22 રેતીની શીશીને ઉલટાવી તો જુઓ, ખાલી જગ્યા તો નિપાત લખો, સ્વપ્રયત્ન કરવાનું રહેશે. પછી 23 સત્યાગ્રહ કરનાર લોકો જેલમાં હતા, વાક્યમાં કૃદંત તો કરનાર. 24 ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે, કૃદંત લખો, ઈશ્વરને આપેલું બધું જ પામે છે. 25 કુબે પહોંચતા પાણી પટકાણી ભાણી. પહોંચતા વર્તમાન કૃદંત, કૃદંતનો પ્રકાર લખવાનો હતો. ત્યાર પછી રૂઢિપ્રયોગ, એમાં છે હાથ ફેરો કરવો. અર્થ ચોરી કરવી, બધી જ વસ્તુઓ લઈ જવી. વાક્યપ્રયોગ હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા. અથવા બીજો અર્થ બાદબાકી કરવાની ભોજાને આદત ન હતી. પછીનો 27 જાગ્યા ત્યાંથી સવાર. અર્થ નવેસરથી પ્રારંભ. વાક્યપ્રયોગ યુદ્ધમાં સંહાર થઈ ગયો પણ એનો મને પસ્તાવો છે, માટે હું આજથી પશ્ચાતાપ કરીને કરીશ જ, જાગ્યા ત્યારથી સવાર. 28 ચોર કોટવાલને દંડે. અર્થ સામેના પર આરોપ મૂકવો. વાક્યપ્રયોગ પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતા સુરેશે ચોર કોટવાલને દંડે તેવું વર્તન કર્યું. ત્યાર પછી છે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. 1000 વર્ષમાં તરંગો અંતરે ઉદ્ભવી રહ્યા, સેંકડો વર્ષમાં તરંગો અંતરે ઉદ્ભવી રહ્યા. 30 તમે અસત્યમાં સત્ય માની લીધું છે, વાક્યમાં પ્રત્યય સુધારો, તમે અસત્યને સત્ય માની લીધું છે. પછી 31 શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દીવા પદે હતા, વાક્યમાં ભાષા શુદ્ધ કરો. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દીવાન પદે હતા. 32 રખે ડોશી આવરદા ઉશીનું માંગે, વાક્યમાં પ્રત્યય સુધારો, રખે ડોશી આવરદા ઉશીની માંગે. પછી છે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. કશું બોલવાના ત્યારે ભોજાને હામ કે હોશ રહ્યો ન હતો, કશું બોલવાના ત્યારે ભોજાએ હામ રહ્યા ન હતા, કશું બોલવા ત્યારે ભોજા હોશ રહ્યો ન હતો. પછી છે મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું, મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું, મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. 35 કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો અને એમ હતા પિતરાઈ, કૌરવો તો મારા ભાઈઓ હતા, કૌરવો અને અમે પિતરાઈ ભાઈઓ હતા. ત્યાર પછી સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવો, સાદા વાક્યોને. તો 36 સપુ ખાડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ હોય છે, સપુ કે ખાડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ હોય છે.
37 શ્રી પ્રભાશંકર સમજતા હતા ગોળમેચ પરિસ્થિતિ નિષ્ફળ જવાની છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેચ પરિસ્થિતિ નિષ્ફળ જવાની છે. વિશેષ કઠિયારો ઝાડ કાપે તેમ કઠિયારો વાંક કુહાડીનો. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. તો આજનો વિડીયો આટલો જ. આપણે વિભાગ ડીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં ચડાવશું.